નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર ભાગ્યેશ પંચાલ આજે બાળકોમાં થતા ન્યુમોનિયા વિશેની વિશેષ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 5 વર્ષથી ઓછા બાળકોમાં ન્યુમોનિયા એક ગંભીર બીમારી છે. ન્યુમોનિયા એક એવી બીમારી છે કે જેને સહેલાઈથી નિદાન પણ કરી શકાય છે અને તેનું સારવાર પણ કરી શકાય છે. પરંતુ તેમ છતાં પૂરા વિશ્વમાં દર વર્ષે 1.5 મિલિયન બાળકો આ ન્યુમોનિયા જેવી બીમારીના કારણે મૃત્યુ પામે છે. તેના માટે આ ન્યુમોનિયાને કેવી રીતે અટકાવી શકાય, તેના વિશે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે દર વર્ષે 12મી નવેમ્બરે વર્લ્ડ ન્યુમોનિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, આજની આપણી ચર્ચામાં આપણે આ બાળકોમાં થતા ન્યુમોનિયાને કેવી રીતે અટકાવી શકાય, તેનું નિદાન કેવી રીતે કરી શકાય, તેમજ તેની સારવાર કેવી રીતે કરી શકાય તેની વિશેષ ચર્ચા કરીશું. આપણી સાથે આજની આ ચર્ચામાં જે ડૉક્ટર સાહેબ ઉપસ્થિત છે તેમની સાથે આપણી ચર્ચા કરાવી દઉં. તો આજે આપણી સાથે ડૉક્ટર શ્રી પરાગ ડગલી સાહેબ ઉપસ્થિત છે કે જેઓ સિનિયર બાળ રોગ નિષ્ણાત તેમજ બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર પરાગભાઈ, આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. નમસ્તે. તો આજે આપણે જે વિશેષ ચર્ચા કરી છે બાળકોમાં ન્યુમોનિયા વિશેની, તો સૌથી પહેલાં તો ન્યુમોનિયા શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં જણાવશો. સાદી ભાષામાં કહીએ તો ન્યુમોનિયા એટલે ફેફસાનો એક પ્રકારનો ચેપ. ચેપ સિવાય પણ ક્યારેક ફેફસાને ન્યુમોનિયાની અસર થઈ શકે, જેમાં ફેફસામાં ઇન્ફ્લેમેશન થાય અને એનું કામ કરવાનું અટકે. તો આ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આ ચર્ચા શા માટે જરૂરી છે આજના દિવસે? એક વાત આપણે ઓલરેડી તમે કહી કે વિશ્વમાં આશરે 2.5 મિલિયન કેસીસ બાળકોના મૃત્યુ થાય છે દર વર્ષે, અને એનું મેજર કોમ્પોનન્ટ અનફોર્ચ્યુનેટલી ભારતમાં છે. 1.5 મિલિયન બાળકો ભારતમાં દર વર્ષે આના કારણે મૃત્યુ પામે છે, અને એનાથી લગભગ 100 ગણા બાળકો ન્યુમોનિયાથી અસર પામે છે. સો આ એક મોટી બીમારી છે અને આપણા દેશમાં આને સરસ રીતે મેનેજ થાય એવી શક્યતાઓ છે. ચોક્કસ કરવી જોઈએ. તો આ ન્યુમોનિયાને અટકાવવા માટે સૌથી પહેલાં તો ન્યુમોનિયા બાળકોમાં કેવી રીતે થાય છે તે વિશે થોડુંક વિસ્તૃતમાં ચર્ચા કરશું. વેલ, ઉંમરના જે બાળકો નાની ઉંમરના છે અથવા ક્યારેક વડીલોમાં પણ 60 મોટી ઉંમરના લોકોની રોગ પ્રતિકારક શક્તિ થોડી કુદરતી રીતે ઓછી હોય એટલે તેમને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે રહે. એ સિવાય જે બાળકોને સ્તનપાન નથી મળતું અથવા બોટલથી દૂધ પીવે છે, જે બાળકોને ઓવરક્રાઉડિંગના રહેવાનું થાય છે, જે બાળકોને રોગ કુદરતી રીતે અથવા તો કેટલીક બીમારી બાદ રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય, જેમ કે બાળકોમાં ઓરી થાય ત્યાર પછી, કે ઉટાટીઓ થાય પછી, કે ટીબી થયા પછી ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધી જાય. અને કેટલાક જન્મજાત રોગો હોય કે જેમાં બાળકની રોગ સામે લડવાની તાકાત ઓછી હોય, જેમ કે જેમનું સ્પ્લીન કામ ના કરતું હોય કે અમુક ઇમ્યુનોગ્લોબ્યુલિન લેવલ ઓછા રહેતા હોય, એ લોકોને પણ ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે. HIV પછી પણ ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે રહે. તો કયા કયા જંતુઓ આ ન્યુમોનિયા થવા માટે જવાબદાર હોય છે સામાન્ય રીતે? ન્યુમોનિયા થવા માટે બેક્ટેરિયા, વાયરસીસ, ફંગસ આ બધાથી ન્યુમોનિયા થઈ શકે. સૌથી કોમન કારણો જો હોય જંતુઓમાં તો એ ન્યુમોકોકલ ન્યુમોનિયા કહેવાય. ત્યારબાદ સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાઇલોકોકસ આ પ્રકારના અલગ જંતુઓથી ન્યુમોનિયા થઈ શકે. એટિપિકલ પ્રકારના જંતુઓથી પણ ન્યુમોનિયા થઈ શકે. વાયરસીસ જેમ કે સ્વાઇન ફ્લૂ આપણે સાંભળીએ છીએ તે પણ ન્યુમોનિયા છે. કોરોના પણ એક પ્રકારનો ન્યુમોનિયા છે. બીજા અનેક વાયરસીસ, RSV છે, એડિનો વાયરસીસ, આ બધાથી પણ ન્યુમોનિયા થઈ શકે. HIV પ્રકારના બાળકોમાં PCB પ્રકારનો ન્યુમોનિયા થઈ શકે. અને કેટલાક જેમને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ લોકોને કેન્ડિડા કે એવા ફંગસથી પણ ક્યારેક ન્યુમોનિયા થઈ શકે. વિવિધ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, ઘણા બધા જંતુઓ છે જેના કારણે ન્યુમોનિયા થઈ શકે. તો કયા બાળકોને તો કોને આ જોખમ વધારે રહેલું હોય છે ન્યુમોનિયા થવાનું? મેં આપને જેમ કીધું કે જે બાળકોની રોગ સામે લડવાની તાકાત કુદરતી રીતે ઓછી હોય એવા બાળકોને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે હોય. એ રીતે જેમને દવા આપવાથી કે જેમ કે કેન્સર થવાથી કે કેન્સરની ટ્રીટમેન્ટ લેતા હોય એવા બાળકોને ન્યુમોનિયાના ચાન્સીસ વધારે હોય. ઓરી કે નેફ્રોટિક સિન્ડ્રોમ જેવા કન્ડિશન્સમાં બાળકોની રોગ સામે લડવાની તાકાત ઓછી થઈ ગઈ હોય એમને પણ ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે રહે. આપણે વિશેષ કરીને વાત કરીએ છીએ 1 થી 5 વર્ષના બાળકોમાં ન્યુમોનિયાની. તો નાના બાળકો ઘણી વખતે પોતે એક્સપ્રેસ ના કરી શકે, કહી ના શકે ન્યુમોનિયા વિશે, કોઈ તકલીફ થઈ હોય તો આપણને ના કહી શકે. તો કયા લક્ષણો હોય છે ન્યુમોનિયાના જેથી આપણે જાણી શકીએ કે બાળકને ન્યુમોનિયાની તકલીફ છે? તો એ વિસ્તારથી થોડું સમજાવશો. જી, ન્યુમોનિયા બહુ સાદા લક્ષણોથી નિદાન કરી શકાય એવું છે. એક તાવ, બીજું ઉધરસ, અને ત્રીજું જો શ્વાસ ઝડપી ચાલતો હોય તો. જેમ કે બાળક શ્વાસ લે ત્યારે કોન્સ્ટન્ટ
આ રીતે મહેનતથી શ્વાસ લેતું દેખાય અથવા શ્વાસ લેતી વખતે આ પ્રકારનો અવાજ આવતો હોય, સાથે તાવ હોય, તો ન્યુમોનિયાનું પહેલું લક્ષણ હોઈ શકે. આ પ્રકારના બાળકોમાં શ્વાસ વધારે ચડે ત્યારે હાથ પગ કે હોઠ ભૂરા થવાના ચાન્સીસ રહે, હાથ પગનું સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવાના ચાન્સીસ રહે, ક્યારેક બાળક ઘેનમાં એવું લાગે. શ્વાસ સિરિયસ થવાની નિશાની છે, પણ સાધારણ સંજોગોમાં તાવ, ઉધરસ અને શ્વાસમાં તકલીફ, આના પરથી ન્યુમોનિયા નિદાન કરી શકાય. WHO એમના ARI પ્રોગ્રામમાં માત્ર શ્વાસ પણ ઝડપી હોય તો પણ ન્યુમોનિયા ગણો એવું ગણીને પણ નિદાન કરવાનું અને સારવાર કરવાનું એલાઉ કરે છે. બિકોઝ એ રીતે એટલીસ્ટ જેટલા બને એટલા બાળકોને કવર કરી શકાય ટ્રીટમેન્ટમાં અને સરળતાથી નિદાન કરી શકાય. એટલે ડૉક્ટર સિવાય જે પેરામેડિકલ વર્કર્સ હોય એ લોકો પણ આનું નિદાન આવી રીતે કરી શકે. ચોક્કસ. આપે કહ્યું તે પ્રમાણે કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ એ ન્યુમોનિયાના પ્રારંભિક લક્ષણો છે. ઘણી વખત આપણે જોયું છે કે આ પ્રારંભિક લક્ષણોને આપણે અવગણીએ છીએ અને તેના કારણે બાળકોમાં ન્યુમોનિયા વધારે થઈ જતો હોય છે. તો આ પ્રારંભિક લક્ષણો જો અવગણવામાં આવે અને જો ન્યુમોનિયા વધારે થઈ જાય તો કયા કોમ્પ્લિકેશન થઈ શકે છે આ રોગમાં? એકવાર આ બીમારી જો વધે તો બાળકને શ્વાસમાં તકલીફ વધતી જાય, ઓક્સિજનની જરૂર પડે, હાથ પગ હોઠ ભૂરા થઈ શકે. અને જે આપણે કોરોનાના એપિડેમિક્સમાં ઘણા બધા બાળકોમાં જોયું, પેશન્ટમાં જોયું કે ઓક્સિજનની જરૂર બાળકોને ચાલુ થઈ જાય. ઓક્સિજનથી ના મેળ પડે તો આગળ શ્વાસના મશીનની, વેન્ટિલેટરની પણ જરૂર પડી શકે. આ સિવાય ન્યુમોનિયાની કોમ્પ્લિકેશન્સમાં ફેફસામાં પરું થઈ જવું, ફેફસાની અંદર રસી થઈ જવી, ક્યારેક આ જ ન્યુમોનિયા ફેલાઈને બાજુમાં હૃદય પર અસર કરે અને એન્ડોકાર્ડાઇટિસ કે પેરિકાર્ડાઇટિસ કરી શકે, ક્યારેક મગજમાં અસર કરી શકે, લોહીમાં ફેલાઈ શકે, આ પેટમાં આંતરડાની આસપાસ ફેલાઈ શકે, જેને પેરિટોનાઇટિસ કહેવાય. આમ ન્યુમોનિયા સ્ટાર્ટ અથવા શરૂઆત ભલે ફેફસાથી હોય પણ એ ફેલાઈને બીજા અંગો પણ અસર કરી શકે. તો જો આ પ્રારંભિક લક્ષણોને જોવામાં ન આવે અથવા તો તેનું સમયસર નિદાન કરવામાં ન આવે તો ન્યુમોનિયાના કારણે શરીરના ઘણા બધા અંગોને નુકસાન થઈ શકે છે અને તેના જ કારણે જાનનું જોખમ પણ વધી જતું હોય છે. તો આ બધા લક્ષણો જો કોઈ બાળકમાં આવે તો તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે ન્યુમોનિયાનું? જી, પ્રાથમિક નિદાન તો ચોક્કસ તાવ, ઉધરસ અને શ્વાસમાં તકલીફ પર કરી શકાય. અને જો શ્વાસમાં તકલીફ વધારે હોય તો આ બાળકને તાત્કાલિક એડમિટ કરી ઇવન નિદાન કરતાં પહેલાં સારવાર ચાલુ કરવી પણ જરૂરી. એક્સરે, સાદો એક્સરે છાતીનો જે લેવામાં આવે એમાં મોટાભાગના ન્યુમોનિયા પકડાઈ જાય. એ સિવાય લોહીના રિપોર્ટમાં ચેપના અસર દેખાવાના ચાલુ થાય. અને ક્યારેક વધારે તકલીફ હોય તો સીટી સ્કેન કે જેની અથવા સોનોગ્રાફી જેની મદદથી કોમ્પ્લિકેશન્સ થયા હોય, જેમ કે પરું ભરાયું હોય કે ફેફસાનો અમુક ભાગ બ્લોક થઈ ગયો હોય, ક્યારેક ફેફસું ફાટી ગયું હોય, તો એ બધી વસ્તુઓ એના પરથી પણ નિદાન કરી શકાય. બરાબર. તો આવા કોઈ પણ લક્ષણો જો આપણા બાળકમાં 1 થી 5 વર્ષના બાળકોમાં દેખાય તો તાત્કાલિક સમય બગાડતા પહેલાં જ ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ અને તેનું સમયસર નિદાન કરાવવું બહુ જરૂરી છે કે જેથી આગળ જતાં આ ન્યુમોનિયાના કારણે કોઈ કોમ્પ્લિકેશન ના થાય, કોઈ અંગોને લાંબુ નુકસાન ન થાય. દર્શક મિત્રો, નિદાન વિશે, ન્યુમોનિયા વિશે આપણે ચર્ચા કરી. ન્યુમોનિયાની સારવાર કેવી રીતે કરવી તે વિશે આપણે જાણીશું, પરંતુ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. નાનકડા વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ નાનકડા બાળકોમાં, 1 થી 5 વર્ષના બાળકોમાં ન્યુમોનિયા વિશેની વિશેષ ચર્ચા ઉપર. વિરામ પહેલાં આપણે જોયું કે ન્યુમોનિયા શું છે, તેની નિદાન કેવી રીતે કરી શકાય છે, તે કેવી રીતે જાણી શકાય છે, તેના કોમ્પ્લિકેશન શું હોય છે. ડૉક્ટર પરાગ ડગલી સાહેબ આપણી જોડે છે. પરાગભાઈ, સાથે આપણે જાણીશું કે ન્યુમોનિયા વિશેની આપણે જે ચર્ચા કરી નાના બાળકોમાં, નિદાન આપણે કર્યું, ન્યુમોનિયા વિશે જાણ્યું. હવે નાના બાળકોમાં જે ન્યુમોનિયા થતો હોય છે તેની સારવાર કેવી રીતે કરી શકાય છે તે વિશે થોડીક વિસ્તૃતમાં ચર્ચા કરીશું. વેલ, આ ડિપેન્ડ કરશે કે બાળકની સ્થિતિ ઓવરઓલ જ્યારે નિદાન થાય ત્યારે કેવી છે. જો બાળકને શ્વાસમાં બહુ વધારે તકલીફ નથી, બાળક પોતાનો ખોરાક જાતે લઈ શકે છે, તાવ બહુ ભારે નથી, તેવા બાળકોને ઘરે જ દવા આપવાથી સારવાર કરી શકાય. આજની તારીખે એન્ટીબાયોટિક્સ એવી સારી પણ અવેલેબલ છે જે ઇન્જેક્શનની જગ્યાએ મોઢેથી આપ્યું તો પણ અસર સારી થાય. અને એમોક્સિસિલિન છે, સિફેલોસ્પુરિન ગ્રુપની દવાઓ છે, આ બધી દવાઓ આપી ક્યારેક એટિપિકલ કે અલગ પ્રકારના જંતુથી ન્યુમોનિયા થયો હોય તો એઝિથ્રોમાઇસિન પ્રકારની દવા આપી અને ન્યુમોનિયાને ઘરે જ ટ્રીટમેન્ટ કરી શકાય. મોટાભાગના કેસમાં આ સારવારની 5 થી 10 દિવસ એવી જરૂર પડી શકે. જો બાળકની કન્ડિશન સિરિયસ થતી જણાય, જેમ કે જેને બાળક પોતાનો ખોરાક ના લઈ શકતો હોય, શ્વાસને કારણે ઓક્સિજનની જરૂર પડતી હોય, તેવા બાળકને દાખલ કરી ઇન્જેક્શન ચાલુ કરવા જોઈએ અને સાથે ઓક્સિજન જેટલો જરૂર હોય એ પ્રમાણે આપવો પડે.
ઇન્જેક્શન અલગ અલગ પ્રકારના એ ડૉક્ટર આપણે ચૂઝ કરે કે ભાઈ કયા બાળકને કયા પ્રકારના ન્યુમોનિયા માટે કયા ઇન્જેક્શન્સ વાપરવા. આ ઇન્જેક્શનનો જનરલી 7 થી 10 દિવસનો કોર્સ હોય. ક્યારેક કોમ્પ્લિકેશન્સ થયા હોય તો એ લોકોને આ દવાની સાથે અલગ વસ્તુઓની પણ જરૂર પડી શકે, જેમ કે ઓક્સિજનની બહુ વધારે જરૂર પડતી હોય એવા બાળકોને બાયપેપ અથવા વેન્ટિલેટર નામના સાધનની જરૂર પડી શકે. જે બાળકોને ફેફસામાં કાણું પડ્યું હોય અથવા તો ફેફસામાં રસી ભરાઈ હોય તે બાળકોને ફેફસામાં નળી મૂકી અને હવાને કે પરુને બહાર નીકળવાનો રસ્તો કરવો પડે. આમ જે કોમ્પ્લિકેશન થઈ હોય એના પ્રમાણે એને સારવારમાં ફરક પડે. સેપ્ટિસિમિયા કે સિરિયસ બાળકો જેમ કે મેનિન્જાઇટિસ થવા તેવા બાળકોને સારવારનો તબક્કો લાંબો ચાલી શકે. એ લોકોને લગભગ 2 થી 3 વીક સુધી ઇન્જેક્શન્સની જરૂર પડી શકે. બસ આપણે વાત કરી કોરોના ન્યુમોનિયાની સારવાર વિશેની. આપે ડૉક્ટર સાહેબ કહ્યું તે પ્રમાણે કે માઇલ્ડથી માંડીને ઘણા સિવિયર જો ન્યુમોનિયા તેની અલગ અલગ પ્રકારે સારવાર કરવામાં આવે છે. તો આપ તો દરેક પ્રકારના કેસીસ જુઓ છો, ક્રિટિકલ કેરના નિષ્ણાત છો. આઈસીયુમાં પણ આપણે ઘણા બધા બાળકોની આપણે સારવાર કરી છે. તો આ બધા બાળકોમાં જે ન્યુમોનિયા થતો હોય છે તેને રોકવા માટે, તેનું પ્રિવેન્શન કરવા માટે, આ જે કોમ્પ્લિકેશન થઈ રહ્યા છે તેને અટકાવવા માટે કયા કયા પગલાં લઈ શકાય? હમણાં જ આપણે જોયું કે કોરોનાના કાળમાંથી આપણે પસાર થઈ ગયા છે, ઘણા બાળકોને પણ એમાં કોરોના થયો છે. તો આ કોરોનાની સારવાર આપણે કેવી રીતે કરી અને તેને અટકાવવા માટે ન્યુમોનિયાને શું પગલાં લઈ શકાય? કોરોના અને સ્વાઇન ફ્લૂ બંને વાયરસ જ હતા, પણ તેમ છતાં એમાં પણ ન્યુમોનિયા આપણે થતો જોવા મળ્યો. એમની દવા એમની પોતાની છે. જેમ કે સ્વાઇન ફ્લૂ હોય તો એની પોતાની ઓસેલ્ટામાવિર નામની દવાને આપણે આપવાની જરૂર પડતી હતી. કોરોના હોય તો એમાં મેઇનલી સપોર્ટિવ ટ્રીટમેન્ટ અને ક્યારેક સ્ટીરોઇડ્સ અને વેન્ટિલેટરી સારવારની જરૂર પડતી હતી. એ સિવાય બાકીના જે બેક્ટેરિયલ પ્રકારના ન્યુમોનિયા છે અને આ વાયરસ સ્વાઇન ફ્લૂ કે એ લોકો માટે રસી પણ અવેલેબલ છે. સો બીમારીને અટકાવવા માટે સૌથી વધારે કોઈ કામ કરતી વસ્તુઓ તેમાંનું એક, બહુ નાનું બાળક હોય તેને બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાન, જે એને ઓલવેઝ પ્રોટેક્ટિવ હોય. એ બાળકોને સમયસર રસીકરણ આપવામાં આવે, એમના ન્યુટ્રિશન અર્થાત ખોરાકનું ધ્યાન રાખવામાં આવે અને ઓવરઓલ હેલ્થ એમની જળવાય, ઓવર ક્રાઉડિંગ ન થાય, ઇન્ડોર એર પોલ્યુશન ઓછું રહે, તો આ બધાથી ન્યુમોનિયા થવાના ચાન્સીસ ઘટે. વેક્સિન્સ અલગ અલગ પ્રકારની અવેલેબલ છે. અમુક વેક્સિન્સ એવી છે કે જે ન્યુમોનિયા કરતા જંતુઓને અટકાવે છે, જેમ કે ન્યુમોકોકલ પ્રકારના વેક્સિન માટે કે સ્ટ્રિપ્ટોકોકલ પ્રકારના વેક્સિન માટે, જંતુ માટે, એચ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી માટે ડાયરેક્ટ વેક્સિન્સ અવેલેબલ છે. વાયરસીસ જેમ કે સ્વાઇન ફ્લૂ માટેની વેક્સિન અવેલેબલ છે અને હવે કોરોના માટેની પણ વેક્સિન અવેલેબલ છે. તો આ બધી વેક્સિન લેવાથી ન્યુમોનિયાનો ઓવરઓલ ઇન્સિડન્સ ઘટે. એ સિવાય ઓરીની રસી જે બાળકો લે છે એ બાળકોને ઓરી પછી થતા ન્યુમોનિયાથી પણ રક્ષણ મળે છે. ઉટાટિયાની રસી લેવાથી પણ અગેન ન્યુમોનિયા સામે ઇનડાયરેક્ટ રક્ષણ મળે છે. સો જેટલી રસી શક્ય હોય આ પ્રકારની એ બધી જ બાળકો લે તો એનાથી ન્યુમોનિયા ઇન્સિડન્સ ઓવરઓલ ઘટે. બસ તો આપણે કહ્યું તે પ્રમાણે કે ન્યુમોનિયાથી બચવા માટે 2 પ્રકારે આપણે કહ્યું. એક તો આપણા ઘરમાં જે વાતાવરણ છે, બાળકનું હાઇજીન છે, જે સ્વચ્છતા છે એ આપણે જાળવવી જોઈએ. નાના બાળકોમાં સ્તનપાન કરાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તેની સાથે સાથે ભારત સરકારમાં તેમજ આખા વિશ્વમાં જે રસીકરણનો પ્રોગ્રામ જે છે કે જે નાના બાળકોમાં વિનામૂલ્યે આપવામાં આવે છે, તે રસી યોગ્ય સમયે લેવાય તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી આ પ્રકારના રોગો સામે રક્ષણ મળી રહે. બીજી વસ્તુ આપણે વાત કરી સાહેબ કે કોરોનાની રસીની વાત કરી. ઘણા પ્રકારના ન્યુમોનિયા છે, તેમાં કોરોનાની રસી અત્યારે જે હાલ ચર્ચામાં છે તેના વિશે થોડીક વધારે વિસ્તૃત માહિતી આપશો? બાળકો માટે કોરોનાની રસી હજી સુધી એપ્રૂવ થઈ નથી. એ એવા સ્ટેજમાં છે કે ગમે ત્યારે એપ્રુવલ આવશે ને ત્યાર પછી ચાલુ થઈ શકશે. 2 પ્રકારની વેક્સિન અવેલેબલ છે. એક 6 થી ઉંમરના મોટા બાળકોને, બીજી એક વેક્સિન 2 વર્ષથી મોટા બાળકોને પણ આપી શકાશે. પણ આજની તારીખે 16 વર્ષથી મોટા બાળકોને જ અથવા એડલ્ટ્સ માટે જ આ વેક્સિન અવેલેબલ છે. સો કોરોનાની વેક્સિન બધા જાણે છે 2 ડોઝમાં આપી શકાય અને આજે રિસન્ટલી આપણે 100 કરોડ ભારતીયોને આ રસી અપાઈ ગઈ છે. સરકારનું ખરેખર એક સરાહનીય કામકાજ છે કે ઓલમોસ્ટ વિનામૂલ્યે અથવા નજીવા ચાર્જીસ પર આ વેક્સિન અત્યારે બધા દર્દીઓને આપવામાં આવે છે. બાળકોમાં જે બીજી રસીકરણનો પ્રોગ્રામ ચાલે છે, જે રસીઓ આપવામાં આવે છે, તેના વિશે થોડીક માહિતી આપશો? વેલ, આપણે ત્યાં 1978થી રસીકરણનો પ્રોગ્રામ ગવર્મેન્ટ લેવલે ચાલે છે. પ્રાઇવેટમાં પણ આ બધી વેક્સિન અવેલેબલ છે. જે ગવર્મેન્ટ વેક્સિન અવેલેબલ છે એમાં ટ્યુબરક્યુલોસિસ અર્થાત ટીબીની વેક્સિન, ડીપીટી કે જેમાં પર્ટુસિસ એટલે કે ઉટાટિયાની વેક્સિન આવી જાય, મિઝલ્સ, એ વેક્સિન્સ ક્યારની અવેલેબલ હતી. છેલ્લા થોડા વર્ષથી આમાં એચ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી માટે એ લોકોએ પેન્ટાવેક નામની વેક્સિન પણ ઇન્ક્લુડ કરી લીધી હતી. સો આ બધી વેક્સિન અત્યાર સુધી ઓલરેડી અવેલેબલ હતી, જે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંનેમાં લગભગ સરખી પ્રકારની ક્વોલિટીની અપાય.
હવે ન્યુમોનિયાની વેક્સિન પણ સરકારે ઇન્ટ્રોડ્યુસ કરી છે. રિસન્ટલી ગુજરાતમાં પણ જસ્ટ લાસ્ટ મંથથી ઇન્ટ્રોડ્યુસ થઈ છે. એટલે હવે સરકારી કેન્દ્રમાં ઇવન ન્યુમોનિયાની રસી પણ મફત મળી શકે છે. પ્રાઇવેટ સેક્ટરમાં પણ મળે. બસ એનું જે શિડ્યુલ છે એમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટમાં થોડો ફરક છે. ગવર્મેન્ટનો આશય લાર્જ સ્કેલમાં એટલે ઘણા બધા બાળકોને આવરી શકાય અને સામે નજીવું જોખમ લઈને એટલે એ લોકોએ 2 શિડ્યુલ પ્રાઇમરી અને 1 બુસ્ટર ડોઝ એવું કરેલું છે. પીડિયાટ્રિશિયન્સ એટલે કે પ્રાઇવેટ વેક્સિન્સમાં જ્યારે અપાય ત્યારે એ લોકો 3 ડોઝ શરૂઆતના આપે અને 1 બુસ્ટર ડોઝ આપે છે. તો આપણે જે આ વાત કરી ગવર્મેન્ટે ન્યુમોનિયા માટેની સ્પેશિયલ વેક્સિન પણ આજે અવેલેબલ છે. તો આ ન્યુમોનિયા માટેની જે સ્પેશિયલ વેક્સિન છે તમે આગળ કહ્યું કે ઘણા પ્રકારના જંતુઓના કારણે ન્યુમોનિયા થતો હોય છે, વાયરસના કારણે, બેક્ટેરિયાના કારણે, ફંગસના કારણે. તો આ જે સ્પેસિફિક ન્યુમોનિયાની વેક્સિન છે એ કયા ન્યુમોનિયા પર કામ કરે છે? એટલે આ જે ન્યુમોનિયાની વેક્સિન આપણે વાત કરીએ છીએ તે ન્યુમોકોકલ પ્રકારના જંતુની સામેની વેક્સિન છે. મેં બાકીના એક્ઝામ્પલ તમને આપ્યા કે ટીબી માટેની અલગ, એચ ઇન્ફ્લુએન્ઝા માટેની અલગ, ઓરી માટેની અલગ. સો એ બધી વેક્સિનની જેમ આ ન્યુમોકોકસ પ્રકારના બેક્ટેરિયા માટે આ વેક્સિન કામ કરે. એના પણ પાછા સબટાઇપ્સ હોય. એટલે કે એક ન્યુમોકોકલ વેક્સિન જે છે એમાં 10 કે 13 પ્રકારના જંતુઓ, ન્યુમોકોકલ પ્રકારના જંતુઓ કવર થાય. જે 10 પ્રકારની જંતુની વેક્સિન અત્યારે અવેલેબલ છે એ ઇન્ડિયન મેડ છે અને એ ઇન્ડિયામાં જે જંતુ કોમનલી જોવા મળે છે એમને કવર કરે છે. 13 પ્રકારની જે આવે છે એ ઇન્ટરનેશનલ આવે છે, એ પણ સારી ગણાય. પણ ઇવન રિસન્ટલી આપણે જે ઇન્ડિયન ઓરિજિન આવે છે એ પણ બહુ સારી ક્વોલિટીની છે અને ગવર્મેન્ટમાં આઈ થિંક એ જ વેક્સિન અપાય છે. દર્શક મિત્રો, ન્યુમોનિયાને રોકવા માટે પૂરા વિશ્વની સંસ્થાઓ તેમજ ભારત સરકાર દ્વારા વેક્સિનેશન ખૂબ જ સારા પ્રમાણમાં ચાલે છે. તો તેનો આપણે લાભ લેવો જોઈએ અને દરેક બાળકોને વેક્સિનેશન થઈ જાય તે માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આ ચર્ચા આપણે ચાલુ રાખીએ છીએ, પરંતુ તે પહેલાં લઈ લઈએ છીએ એક નાનકડો વિરામ. નમસ્કાર દર્શક મિત્રો, નાનકડા વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ બાળકોમાં થતા ન્યુમોનિયા વિશેની. વિરામ પહેલાં આપણે ચર્ચા કરી બાળકોમાં થતા રસીકરણ માટેની. સાહેબે કહ્યું તે પ્રમાણે કે રસીકરણ ગવર્મેન્ટમાં પણ થાય છે તેમજ ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ ઉપલબ્ધ છે. તો સાહેબ એ જણાવશો કે ગવર્મેન્ટમાં મળતી રસી અને પ્રાઇવેટમાં મળતી રસીમાં શું કોઈ તફાવત હોય છે ખરો? મેં આપને જણાવ્યું તેમ ગવર્મેન્ટનું શિડ્યુલ છે એ 2 વેક્સિન શરૂઆતની અને 1 વેક્સિન બુસ્ટર તરીકે, એટલે કે 1.5 મહિને અને 3.5 મહિને એક ડોઝ અપાય અને બીજો ડોઝ બુસ્ટર ડોઝ 1.5 વર્ષે અપાય. જ્યારે પ્રાઇવેટમાં જે રસી અપાય છે આઈડિયલી 6, 10 અને 14 અઠવાડિયે આપવામાં આવે અને 1.5 વર્ષે બુસ્ટર ડોઝ આપવામાં આવે. ઇફેક્ટિવનેસ પ્રાઇવેટમાં અપાતી વેક્સિનની વધારે સારી હોય, પણ મેં કીધું આપણે ભારત આટલો મોટો દેશ છે, લાર્જ પોપ્યુલેશનને કવર કરવાની હોય એટલે ગવર્મેન્ટે આને થોડું કોમ્પ્રોમાઇઝ કરીને એડજસ્ટ કર્યું છે, જેથી જે લોકોને આર્થિક પરિસ્થિતિ પણ સંપન્ન ના હોય એ લોકો પણ ફ્રી ઓફ ચાર્જ આ વેક્સિનનો લાભ લઈ શકે અને લાર્જ સ્કેલ પર કવર કરી શકાય. ચોક્કસ. સાહેબ, આપણે આગળ જણાવ્યું કે બાળકોમાં જો ન્યુમોનિયા પ્રિવેન્ટ કરવો હોય તો 2 રીતે પ્રિવેન્ટ કરી શકાય, રસીકરણથી તેમજ હાઇજીનથી. તો આજે આપણે જોઈએ છીએ કે નાના બાળકોમાં ખોરાક અને વાતાવરણ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે ન્યુમોનિયા થવા માટે. તો નાના બાળકોમાં જે 1 થી 5 વર્ષના બાળકો છે, ખાસ કરીને એમને કેવો ખોરાક આપવો જોઈએ, તેમની માતા અથવા તો માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ તેમના ખોરાકમાં તેમજ વાતાવરણમાં, સ્વચ્છતામાં બાળકોમાં, તે વિશે થોડીક વિસ્તૃત ચર્ચા કરશો. વેલ, નાના બાળકોમાં સૌથી અગત્યની વસ્તુ જો ન્યુમોનિયા પ્રિવેન્શનમાં હોય તો એ સ્તનપાન છે. નોર્મલી ઘણા બધા લોકો 1 વર્ષ પછી સ્તનપાન બંધ કરતા હોય છે, પણ આઈડિયલી સ્તનપાન 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ. આ સ્તનપાનની બાળકમાં પ્રિવેન્ટિવ અસર 10 થી 14 વર્ષ સુધી રહેતી હોય છે. સો એ એક સૌથી અગત્યનું વસ્તુ ગણી શકાય. એ સિવાય જે ખોરાક છે એમાં આપણો લોકલી અવેલેબલ પૌષ્ટિક ખોરાક હોય, સાદી ભાષામાં કહું તો માતા પિતા જે ખાતા હોય એ ખોરાક બાળક ખાય એ એના માટે સૌથી સારું. એટલે આપણી ગુજરાતી થાળી કે રોટલી, દાળ, ભાત, શાક, અથાણું, સલાડ, પાપડ, આ બધી જ વસ્તુનું જે બેલેન્સ છે એ બધા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ ઇન્ક્લુડિંગ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને વિટામિન્સ અને મેજર ન્યુટ્રિયન્ટ્સ બધી જ વસ્તુ પ્રોવાઈડ કરશે. સો બાળકોએ જંક ફૂડની જગ્યાએ આ ખોરાકની આદત પાડવી જોઈએ. ઇન્ડોર એર પોલ્યુશન ઘટે એના માટે હવા ઉજાસવાળા ઘર હોય, બને તો સૂર્યપ્રકાશ અંદર જાતે આવી શકે. ઘરના અંદરના જે ચાદર કે જાજમ છે એ લોકોને દર અઠવાડિયે એટલીસ્ટ 1 કે 2 વાર સૂર્યપ્રકાશમાં આપણે સૂકવવા જોઈએ.
અને ઘરમાં સ્મોકિંગ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ઇન્ડોર એર પોલ્યુશન ખાસું ઘટશે અને એનાથી પણ ન્યુમોનિયામાં ફાયદો થશે. ચોક્કસ. બીજું એક વસ્તુ આપણે પૂછીએ કે અત્યારે ન્યુમોનિયા વિશેની વાત કરી, કોરોના વિશેની વાત કરી. અત્યારે પૂરું વિશ્વ અને ભારત કોરોનાના 2 વેવમાંથી પસાર થઈ ચૂક્યું છે અને આપણે થર્ડ વેવ જે નથી આવવાનો અથવા આવવાનો ખબર છે નથી આપણને, પરંતુ તે માટે આપણે પ્રિપેર થઈ રહ્યા છીએ, આપણે તકેદારી રાખીએ છીએ કોરોના ના થાય તે માટેની. મોટી ઉંમરના વ્યક્તિઓમાં આપણે માસ્ક પહેરીએ છીએ, વેક્સિનેશન કરાવ્યું છે, ઘણી બધી પ્રકારની આપણે પોતે પ્રિવેન્ટિવ મેઝર્સ લઈએ છીએ. બાળકોમાં ખાસ કરીને આ કોરોનાને પ્રિવેન્શન માટે શું પગલાં લઈ શકાય? આમ તો કોરોનામાં દરેક વ્યક્તિએ જે 2 પગલાં લેવાના છે એ બાળકો માટે અત્યારે તો અવેલેબલ છે. એક રેગ્યુલર હેન્ડ વોશ અને બીજું માસ્કનો ઉપયોગ. આ બેનાથી ઘરના વડીલોમાં કે મોટા લોકોમાં ન્યુમોનિયા થતો અટકશે, કોરોના થતો અટકશે તો ઓટોમેટિક બાળકોને પણ કોરોના થતો અટકશે. અને કોરોનાએ આપણને આ 2 વર્ષમાં વસ્તુ ચોક્કસ શીખવાડી છે કે પર્ટિક્યુલરલી આપણા દેશમાં જો કોરોનાના કેસીસ લિમિટેશન એટલે ઓછા થયા છે તેનું એકમાત્ર કારણ આપણો માસ્કનો ઉપયોગ અને હાથ રેગ્યુલર ધોવાના, આ 2 વસ્તુ છે. રસી તો ત્યારબાદ આવી છે, પણ એ પહેલાં પણ આપણે પણ આપણા એડલ્ટ પેશન્ટમાં જોયું હશે અને અમે પણ એ વસ્તુ જોઈ છે કે આ 2 વસ્તુથી કોરોનાનું પ્રિવેન્શન ઘણું બધું શક્ય છે. ચોક્કસ. ડૉક્ટર પરાગભાઈ, આપણે ન્યુમોનિયા વિશે વિસ્તૃત ચર્ચા કરી. ન્યુમોનિયાના લક્ષણો, તેની સારવાર, તેની નિદાન કેવી રીતે કરી શકાય, તેમજ બાળકોમાં ન્યુમોનિયા કેવી રીતે અટકાવી શકાય તે માટે વિશેષ ચર્ચા કરી. આ ચર્ચાના અંતમાં અમારા દર્શક મિત્રોને આપના તરફથી શું સંદેશ આપવા માગશો? પહેલો સંદેશ, સ્તનપાન બને એટલું લાંબુ 2 વર્ષ સુધી WHO રેકમેન્ડ કરે છે અને અમે હવે રેકમેન્ડ 5 વર્ષ સુધી કરીએ છીએ. બીજું, ખોરાક પૌષ્ટિક અને રોજમરોનો આપણે જે ઘરે સાદું બને છે એનો ઉપયોગ કરવો જોઈએ. બાળકો સ્વસ્થ રહે છે એના માટે રેગ્યુલર ડૉક્ટર પાસે ચેકઅપ થાય. એમના રસીકરણના જે કાર્ડ આપવામાં આવે છે એના આધારે દરેક રસી સમયસર મુકાય. શક્ય હોય તો પ્રાઇવેટ, પણ ના હોય તો એટલીસ્ટ સરકારી જે રસી અવેલેબલ છે તે પણ મુકાવી જોઈએ. હાથ ધોવાના અને માસ્ક વાપરવાનું જ્યાં સુધી નવી ગાઈડલાઇન ના બહાર પડે. ઇવન અધરવાઇઝ પણ આપણે જ્યારે ભીડભાડવાળી જગ્યામાં જઈએ અને માસ્ક વાપરીશું તો એનાથી ઇન્ફેક્શનના ચાન્સીસ ઘટવાના છે. માત્ર ન્યુમોનિયાની ઇન્ફેક્ટ અમે બાળકોના સ્પેશિયાલિસ્ટ તરીકે એવું જોયું છે કે બાળકોમાં ઇન જનરલ બીમારીઓ આ ગાળામાં અમે ઓછી જોઈ છે. સો એનો ઉપયોગ કદાચ આ માસ્ક અને હાથ ધોવાના કારણે છે. નિદાન બીમારી કોઈ થાય તો વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી અને સમયસર સારવાર કરવી. ન્યુમોનિયાની સારવાર શરૂઆતના તબક્કામાં ખરેખર ઘણી સરળ છે. મોઢેથી આપી દવાને મોટાભાગના બાળકોને મટી શકે. સો સમયસર સારવાર અને કદાચ કંઈ તકલીફ થાય તો તરત ઉપાય. દેટ શુડ બી ધ બેસ્ટ થિંગ. ઓકે દર્શક મિત્રો, તો આપણે જાણ્યું કે ન્યુમોનિયા વિશેની આપણે જે વિસ્તૃત ચર્ચા કરી. ન્યુમોનિયા એક એવી બીમારી છે 1 થી 5 વર્ષના બાળકોમાં જે સરળતાથી આપણે તેનું નિદાન કરી શકીએ છીએ, તેને જાણી શકીએ છીએ અને જો સમયસર તેની સારવાર મળે તો બાળકોને સારવાર આપીને ન્યુમોનિયાના જે ગંભીર કોમ્પ્લિકેશનની ડૉક્ટર સાહેબે વાત કરી એ બધા કોમ્પ્લિકેશનથી આપણે આપણા બાળકોને બચાવી શકીએ છીએ. અને આ વિશ્વમાં અને ભારતમાં જે નાના બાળકોમાં મૃત્યુનો દર છે તેને આપણે અટકાવી શકીએ છીએ અને આ જવાબદારી આપણી પોતાની છે. તો આ ખૂબ જ સુંદર ચર્ચા કરવા માટે, આપણને બાળકોમાં ન્યુમોનિયા વિશેની વિસ્તૃત માહિતી આપવા માટે ડૉક્ટર પરાગ ડગલી સાહેબ જે આપણી સાથે ઉપસ્થિત રહ્યા તેમનો દૂરદર્શન વતી તેમજ દર્શકો મિત્રો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને દર્શક મિત્રોનો પણ આભાર માનીએ છીએ આ વિસ્તૃત ચર્ચામાં ભાગ લેવા માટે અને સાંભળવા માટે. ફરીથી મળીશું આવતા અંકે એક નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્તે. આભાર.